સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી આયોજિત આજની આપણી આ સત્સંગ સભા એમાં જોડાયેલા આપ સૌ મહામુક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. આજે વચનામૃત ગરડા પ્રથમનું 76મું લેવું છે. ઘણા વચનામૃતો મહારાજની રુચિના છે, અભિપ્રાયના છે. મહારાજના જે અભિપ્રાય રુચિ એમાં મહારાજે જે મુખ્યપણે વાત કરી હોય કે અમારે કોની જોડે બને, અમને કેવો સ્વભાવ ગમે, અમને કોની જોડે બેઠા ઉઠ્યાની સોબત થાય, કોની જોડે અમને બને, કોની ઉપેક્ષા રહે, કોની અપેક્ષા રહે, એ બધી વાતો ઘણા વચનામૃતમાં આપણે જાણીએ છીએ. આ પણ વચનામૃત મહારાજની રુચિનું છે. આમ તો એમ કહી શકાય કે 273 વચનામૃત મહારાજની રુચિ અભિપ્રાય એના જ છે. પણ એમ કહે કે અમુક જગ્યાએ મહારાજે પોતાના અભિપ્રાયની વાત કરી હોય, પોતાનું રહસ્યની વાત કરી હોય. તો આ પ્રથમના 76મા વચનામૃતમાં મહારાજે એમ કીધું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની, એ 4 દોષયુક્ત જે મનુષ્ય હોય તે જો હરિભક્ત હોય તો તેની જોડે અમારે બને નહીં. મહારાજ આ 4 દોષોની વાત મહારાજે પ્રથમના 35માં કરી કે એક હરિભક્ત છે, તેનામાં બુદ્ધિ ઓછી છે, છતાં પણ કલ્યાણ અર્થે યત્ન કરવું એમાંથી પાછો પડતો નથી. અને એકનામાં તો બુદ્ધિ ઝાઝી છે, મોટામાં ખોટ કાઢે છે, છતાંય પોતાને જે કલ્યાણ અર્થે યત્ન કરવું તેમાં પાછો પડે છે, એમાં આગળ નથી વધી શકતો. મહારાજ કે એની બુદ્ધિ દૂષિત છે. મહારાજ કે સુંદર ભેંસનું દૂધ હોય, અમૃત સરખું હોય, પણ એમાં સર્પની લાળ પડી તો મહારાજ કે પીવે તો પ્રાણ જાય. એટલે મહારાજ કે બુદ્ધિ તો ઘણી છે, ભગવાન ને સંતનો અવગુણ જો આવ્યો છે તે અવગુણ રૂપી એ લાળ એની બુદ્ધિમાં છે. એટલે એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. પણ ભગવાનને સન્મુખ કેવી રીતે ચાલે? એની વાત સાંભળે તો પણ એવી મુક્તિ જાય. મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે મહારાજ એ કોઈ કાળે ભગવાન સન્મુખ થાય કે ન થાય? કારણ કે મહારાજ એમ કીધું કે દૂષિત બુદ્ધિવાળો સત્સંગમાં જન્મ જ્યાં ધરે ને એટલે ભગવાન અને સંતનો અવગુણ જ લે. મુક્તાનંદ સ્વામી કહે કે દૂષિત બુદ્ધિવાળો એની દૂષિત બુદ્ધિ કોઈ દિવસ ટળે કે ન ટળે? મહારાજે ના પાડતી હતી કે એ સર્પની લાળ સરખો ઝેર સમાન છે, એ દૂષિત બુદ્ધિ ન ટળે. પછી મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે એ દૂષિત બુદ્ધિ ન થાય તેનો ઉપાય કહો ને. એટલે મહારાજે એમ કીધું કે ક્રોધ, માન, ઈર્ષા અને કપટ એ 4 ભગવાનને સંત જોડે જો ન રાખે તો મહારાજ કે એની દૂષિત બુદ્ધિ કોઈ દિવસ થાય નહીં. અને મહારાજ કે જો રાખે તો બુદ્ધિ તો ગમે તેટલી ઝાઝી હોય. મહારાજ કે જય વિજય ઘણા ડાયા હતા, પણ ક્રોધે કરીને સંકાદિકનું અપમાન કરી બેઠા. બુદ્ધિ દૂષિત થઈ ગઈ, ભગવાનનું વેર ભાવે ભજન કર્યું, અસુર કહેવાના 3 જન્મે. તો મહારાજ કે એવી રીતે જે ક્રોધ, માન, ઈર્ષા અને કપટ આ 4ની મહારાજે વાત કરી. એટલે પછી મહારાજ કે એવો જે હોય ને એ જ્યાં જન્મ ધરે ત્યાં કાં તો શિવનો ગણ થાય, કાં તો અસુર થાય, એવી રીતે ભજન કરે. કારણ કે ભગવાનનો ભક્ત કેટેગરીમાં ના આવે. એટલે ક્રોધ, માન, ઈર્ષા અને કપટ એ જ વાત મહારાજ અહીંયા 76માં પણ કરી કે એ 4 હોય તો એ મહારાજ કે હરિભક્ત હોય તો એની સાથે અમારે બને નહીં. પછી મહારાજે વાત કરી કે ક્રોધ ને ઈર્ષા છે તે માનને આધારે રહે છે. મુખ્ય સિદ્ધાંત મહારાજે કહી કે આ બધા મુખ્ય કારણ છે દેહાભિમાન. લોહીના 17માં મહારાજ કહે કે દેહાભિમાની હોય અને મહારાજ કે સત્સંગમાં નભ્યો જાય છે, ગમે ત્યારે 1 દિવસ, 5 દિવસ, 50 વર્ષે ગમે ત્યારે દેહ મૂક્યા સમય કે દેહ મૂકીને પણ સંતનો અભાવ લઈને મહારાજ કહે પડી જાય.
અને પંચ વિષયનો અભાવ ન થયો હોય, દેહાભિમાન ટળ્યું ના હોય, મુક્તાનંદ સ્વામી જેવાનું માથું સસરી કરીને મુકાવી દેવો ધ્રો કરે. એવા એવા સત્સંગમાં આપણે દાખલા જોયા છે કે માને કરીને મહારાજ કે જેવા પડે છે, બીજા સાધને કરીને નથી પડતા. એટલે અંતે તો બધા શત્રુઓ એમ કે ભગવાન ભજવામાં વિઘ્નરૂપ જ છે. મહારાજે કાર્યાયણના છઠ્ઠામાં પોતાના અભિપ્રાયમાં જે વાત કરી, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન પોતાના ભક્ત ઉપર શી ગુણે કરીને રાજી થાય છે? મહારાજ કે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, મત્સર એ મહારાજ કે ભગવાનને સંત સાથે ન રાખે, એ ટાળીને ભગવાનની ભક્તિ કરે, એ દોષે રહિત થઈને ભગવાનને ભજન કરે, એના ઉપર ભગવાન રાજી થાય છે. એટલે અંતરશત્રુઓની જોડે મહારાજ કે વહેર લેવું ઘટે. મહારાજે પ્રથમના 78માં કીધું, અને વહેર લેવામાં મહારાજ કે એને ઘણો ફાયદો જ છે મહારાજ. એટલે અહીંયા આ 4 દોષોની મહારાજે ખૂબ વાત કરી. અને માન, ઈર્ષા, ક્રોધ, માન ને ઈર્ષા એની તો ઘણીવાર જગ્યાએ મહારાજે વાત કરી છે. મહારાજે છેલ્લાના 28માં શુક સ્વામી, સુરાખાચ અને બ્રહ્માનંદ સ્વામી એમને પ્રશ્ન પૂછ્યો કે તમારા વિશે એવો કયો દોષ છે જેને કરીને તમે પડી જાઓ? આપણા માટે સર્વે સત્સંગીને ધ્યાનમાં રાખીને મહારાજે પ્રશ્ન પૂછ્યો. અને 3 તો એમ કીધું કે માનરૂપી મોટો દોષ છે. તો બરોબરિયા સંત જો અપમાન કરે, મહારાજ કે એમણે કીધું કે એ સહન ન થઈ શકે. પછી મહારાજે કીધું કે જે ભગવાનનો મહિમા જાણતો હોય, મહારાજ કે જેમ મોટો ઇંગ્રેજ જેવો રાજા હોય, એનો ગરીબ સરખો હમેલિયો હોય, તો મહારાજ કે એનો જે હુકમ હોય એ તે મોટા રાજાને માનવો પડે. એમ જેમ દોરાઈ જાય. તો ભગવાનનો મહિમા જેણે જાણ્યો હોય, તો ભગવાનના સંત આગળ માન, ઈર્ષા, ક્રોધ કેમ રહે? એટલે મહારાજે આ 3 દોષોને એમાં પણ મહારાજ કે ક્રોધની ઈર્ષા છે તે માનને આધારે રહે છે. એ કાર્યાયણના છઠ્ઠામાં મહારાજ જે મત્સર ઉપર વાત કરી છે. મહારાજ કે મત્સર એ જે વિકાર છે તે અતિશય ઝીણો છે, ઈર્ષા કરતાં પણ ઝીણો છે. પછી જે મત્સર ઉપજાનો હેતુ કીધો છે કે સ્ત્રી ધનને સારું ભોજન, એ 3 મત્સર ઉપજાનો હેતુ છે. અને એ 3 જેને ન હોય તેને માન છે તે મત્સર ઉપજાનો હેતુ છે. એટલે માન છે મહારાજ કે એ મત્સર એ બધા દોષોનો મુખ્ય હેતુ છે. એટલે મહારાજે એની વાત કરી. મહારાજે પોતાની અપ્રસન્નતા કીધી છે. મહારાજ કે એ દોષે સહિત હોય તો મહારાજ કે ભગવાનની એવી પ્રસન્નતા ન થાય. અને પછી આગળ મહારાજે 76માં એમ કીધું કે કામીનો તો અમારે વિશ્વાસ જ નહીં, જે હરિભક્ત છે. કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. મહારાજે લોયાના 14મા વચનામૃતમાં મહારાજ કે મોરે તો અમારે કામી ઉપર અતિશય ભાવ વર્તતો, પણ હવે તો મહારાજ કે ક્રોધ, માન ને ઈર્ષા એ 3 હોય ને તો મહારાજ કે એનો અભાવ મને અતિશય અભાવ વર્તે. ત્યાં એ જ વાત કરી. અને મહારાજ કે માની હોય ને એનાથી પોતાનાથી જે હલકો હોય, પોતાનાથી જે શ્રેષ્ઠ હોય અથવા જે ભગવાનના ભક્ત હોય, તેની આગળ દાસાનુદાસ થઈને વર્તાય નહીં. તેને આગળ એક મહારાજ કે એક દાસપણે વર્તાય નહીં, હલકો થઈને વર્તાય નહીં. એની આગળ પણ સ્તબ્ધપણું રહે. મહારાજે માનીનું લક્ષણ કીધું. એટલે પ્રથમના 76માં એમ કે કામીને ભૂંડો કીધો, અને લોયાના 14માં કામી કરતાં માનને ભૂંડો કીધો. એટલે બાપાશ્રીએ એને ખૂબ સુંદર સ્પષ્ટતા કરી છે કે સત્સંગમાં ક્રોધ માનાદિગ રાખે તેના કરતાં કામી સારો. કેમ કે માનને કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. એટલે મહારાજ કે કામી હોય તો પડ્યો રહે, આપણા સત્સંગમાં પડ્યા રહે છે, પણ મહારાજ કે માની હોય તો જરૂર સત્સંગમાંથી પડતા રહે છે. અને સત્સંગ સિવાય મહારાજ કે જે કામ છે, દોષ છે, એ તો મહારાજ કે ભૂંડો જ છે. પણ સત્સંગમાં
કામ કરતાં મહારાજ કે માની હોય તો ભગવાન અને સંતનો દ્રોહ ગમે ત્યારે કરે. આ રીતે બાપાશ્રી એનું સુંદર એને સ્પષ્ટતા કરી છે અને સમાધાન કર્યું છે. પછી પ્રથમના 76માં આગળ મહારાજે વાત કરી કે જે ભક્ત પંચવર્તમાનમાં અતિશય મહારાજ કે રહેતો હોય, કોઈ દાડામાં ફેર ના પડતો હોય, પંચવર્તમાનમાં કોઈ ખામી ન હોય, કોઈ ખોટ ન હોય, અને એને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાઈને મહારાજ કે અમે અમારું ગમતું કરાવીએ તોય પણ જો દેહ પર્યંત જો મૂંઝાય નહીં, એવો જે મહારાજ કે હોય તે પાકો હરિભક્ત છે. પાકા હરિભક્તના મહારાજે લક્ષણ કીધા. આમ તો પાકા હરિભક્તના મોટેરા સંત હરિભક્તના લક્ષણો ઘણા જગ્યાએ મહારાજે એની વાત કરી છે. આપણે એની છણાવટ કરીએ. મહારાજે ઘણી જગ્યાએ પ્રથમના 31માં હરિભક્તનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન કે મહારાજ તમે જેમ કીધું એ મોટેરા હરિભક્ત હોય ને એનો તો અવગુણ ના આવે, પણ જેવો તેવો હોય ને તેનો તો અવગુણ આવી જાય. એટલે મહારાજ કે તમે જે માનો છો એમ મોટપ નાનપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય વડે કરીને અને તેની આજ્ઞામાં વર્તવે કરીને છે. અને એ બે જો ના હોય તો નાનેરો જ છે. એમ મહારાજે મોટપ નાનપ મહારાજની વ્યાખ્યા ત્યાં કરી. નિશ્ચય ને આજ્ઞા મહારાજ કે જેટલા વધારે હોય, મધના 60ના રહસ્યાર્થમાં બાપાએ કીધું ને, મધના 60માં મહારાજ કે કોઈ એમ માનતો હોય કે આપણે તો બધા સાધુ સરખા, કોને સારો નરસો કહીએ, અને એમ પોતાને માનને કારણે બીજાને મોહબ્બતમાં લેવાઈ જાય અને ભગવાન હરિભક્તનો દ્રોહ કરે. મહારાજ કે એવી રીતે બધા સાધુને સરખા કહે તો એને વિમુખ સરખો જાણો. મહારાજ કે આપણે કંઈક વાત કરીશું તો લોકમાં માન નહીં રહે, લોક આપણો અવગુણ લેશે, એમ માનીને ભગવાનના ભક્તનો જો આવી રીતે અવગુણ આવે અને એને કોઈ અવગુણ લેતો હોય, દ્રોહ કરતો હોય તો એને ખમી રહે, તો મહારાજ કે એ પણ વિમુખ જેવો. રહસ્યાર્થમાં બાપાએ છણાવટ કરી કે સિદ્ધ સવાળાને સાધન દશાવાળાને સરખા જાણે, પછી એકાંતિકને અને ચાલને સરખા જાણે, અને ભગવાનની આજ્ઞા અને ઉપાસના જેને પરિપક્વ હોય અને એની કમ્પેરિઝનમાં જેને આજ્ઞા ઉપાસના પરિપક્વ ન હોય એ બેને સરખા જાણે તો પણ વિમુખ કહેવાય. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિની વાત બાપાશ્રીએ કરી દીધી કે આવી રીતે સમજે તો પણ વિમુખ છે. એટલે મોટેરા નાનેરાની વાત આપણે ચાલે છે. પ્રથમના 31માં વાત કરી, પછી પ્રથમના 58માં મહાનુભાવન સ્વામીનો પ્રશ્ન છે છેલ્લો કે સત્સંગમાં રહેતે સતે જેટલા અવગુણ દોષ માત્ર હોય તેનો નાશ થઈ જાય અને દિવસે દિવસે ભગવાનની ભક્તિ વૃદ્ધિને પામાય, એનો શું ઉપાય છે? મહારાજ અતિશય જે મોટા સંત હોય ને તેને વિશે નિર્દોષ બુદ્ધિ, તેણે જે નિર્દોષ જાણે તો પોતે સર્વે દોષે રહિત થઈ જાય. અને મોટા પુરુષ વિશે દોષ બુદ્ધિ પ્રવર્તે, મહારાજ કે સર્વે દોષ એનામાં આવીને ભારે. મહારાજ કે મોટા સંત હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય, અને મોટા મુક્તને જો કામી સમજે તો પોતે ગમે તેવો નિષ્કામી હોય તો પણ કામી થઈ જાય. એવી રીતે મોટાને વિશે ક્રોધીપણું સમજે, લોભીપણું સમજે તો પોતે એવા દોષે સહિત થઈ જાય છે. એટલે મોટા પુરુષ મહારાજ કે નિર્દોષ સમજે તો મહારાજ કે એ હરિભક્ત પાકો હરિભક્ત થાય છે. પછી મહારાજ એમ કીધું કે પાકા હરિભક્તના શું લક્ષણ છે? તો મહારાજ કે પાકો હરિભક્ત કે શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ એ જે સારા પંચ વિશે તેનો જેમ દુઃખદાયક વસ્તુનો અભાવ વર્તે છે એવી રીતે જેને સહેજે અભાવ વર્તે, પરમેશ્વરની આજ્ઞામાં સંતને સેવામાં રહે, એવો જે મહારાજ કે હોય તે પાકો હરિભક્ત છે. મહારાજ કે એવા પાકા હરિભક્ત થયાનું શું લક્ષણ છે, શું સાધન છે? તો મહારાજ કે એવા જે પરમેશ્વરના મોટા સંત મુક્ત હોય
તેના દાસનો ગુલામ થઈને રહે અને એમ માને જે સર્વે મોટા છે ને હું તો નાનો છું, એમ માને તો મહારાજ કે એનામાં એવા ગુણ આવે. આ પાકા હરિભક્તની મહારાજે વાત કરી. આ જુદી જુદી જગ્યાએ મહારાજે જે વાત કરી છે એની આપણે વાત પછી અહીંયા આ પ્રથમના 76મા વચનામૃતમાં મહારાજ કે ગમે તેવા વચનના ભીડામાં રહે અને અમારું એનું ગમતું મુકાવીને અમારું ગમતું એને વિશે પ્રવર્તાઈએ તો દેહ પરત મૂંઝાય નહીં અને પંચવર્તમાનમાં લેશ માત્ર ફેર પાડે નહીં, એમાં કોઈ ખોટ ના હોય. મહારાજ કે એ પાકો હરિભક્ત છે અને એવા હરિભક્ત સાથે અમારે સહેજે હેત થાય છે. અને મહારાજ કે એવી જીદ ન વર્તો એની જોડે હેત કરવા જઈએ તો પણ થતું. અમારી તો મહારાજ કે એવી જ પ્રકૃતિ છે કે ભગવાનના એવા ભક્તો હોય તેની જોડે જ અમારે હેત થાય છે. મહારાજે પોતાની રુચિ બતાવી. આવી જ રુચિ અભિપ્રાય મહારાજે તો ઘણી બધી જગ્યાએ કીધી છે, પણ આપણે પાકા હરિભક્તની વાત, મોટેરા હરિભક્તની વાત કરીએ છીએ તો મધના 9મા વચનામૃતમાં મહારાજ કે જેને ભગવત સ્વરૂપનું બળ હોય, જેને સ્વરૂપ નિષ્ઠા પાકી હોય એ જ પાકો હરિભક્ત છે. કેટલી સરસ મહારાજે વાત કરી. અર્જુનની સ્વરૂપ નિષ્ઠા, યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા. રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે અર્જુનને વખાણ્યા અને યુધિષ્ઠિરની નિષ્ઠાને ગૌણ કીધી, કેમ એમ? એટલે મહારાજ કે જેમ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાને કીધું એમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, હું કહું એમ કર, એમ બીજા સર્વે વિચારો પડ્યા મૂકીને જેમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું એમ કર્યું કે મહાભારતના યુદ્ધમાં કે જીવન પર્યંત, એમ મહારાજ કે અમે સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છીએ એ વાત અમારા વચન થકી જ જાણજો. એમાં પણ બીજા શાસ્ત્રની શાખ લેવા જતા અને જો બીજા શાસ્ત્રની શાખ લેવા જાઓ તો મહારાજ ખ્યાલ યુધિષ્ઠિર પેટે સંશયાત્મક કહેવાય. અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની વિશે જ એક નિષ્ઠા હોય તે સ્વરૂપ નિષ્ઠા કહેવાય. મહારાજ કેવી રીતે જેને સ્વરૂપ નિષ્ઠા કહેતા ભગવત સ્વરૂપનું બળ હોય એ જ મહારાજ કે પાકો હરિભક્ત છે. અને દરેક ધર્મમાં જેને જેને પોતાના ઈષ્ટદેવ મળ્યા હોય એને વિશે પતિવ્રતાપણું રાખવાની તો વાત છે જ. તો મહારાજ કે અમે તમને આવા ભગવાન આવા પતિ મળ્યા તો અમારી વિશે તો પતિવ્રતાપણું જરૂર રાખ્યું જોઈએ, એમાં કોઈ શંકા નથી. પછી મધના 44માં મહારાજ કે જે પાકો હરિભક્ત હોય તેને તો પોતાના જ અવગુણ ભાશે, બીજાના અવગુણ દેખાય નહીં. પોતામાં દોષ દેખાય મહારાજ એને પાકો હરિભક્ત કીધો. મધના 61માં નિયમ નિશ્ચય અને પક્ષની વાત કરી. મહારાજ કે હરિભક્તની સભાની મોઢા આગળ બેસે અને લોકો એમ જાણે જે એ તો મોટેરો છે. સભામાં એને આગળ બેસે ને લોકો એમ જાણે મોટેરો સત્સંગી, પણ મોટેરાની એમ પરીક્ષા છે. મહારાજે પરીક્ષાની વાત, મોટેરાની શું પરીક્ષા છે? તો મહારાજ કે જે ગૃહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાનને સંતને અર્થે અર્પણ કરી દે અને સત્સંગને અર્થે જો માથું દેવાનું હોય તો તત્કાળ દે અને પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તે આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આપણે સત્સંગમાં ઘણા દાખલા એવા જોયા છે. ભગવાનનો પત્ર મળે અને તરત જે કંઈ કામ કરતા હોય બધું પડ્યું મૂકીને ભગવાનની જેમ આજ્ઞા હોય તેમ કરે. છેલ્લાના પહેલા વચનામૃતમાં ઝીણાભાઈ દેવરામ પ્રભાશંકરમાં જે પ્રભાશંકરની વાત સત્સંગમાં તો આપણે જાણીએ જ છીએ. પોતે પરણમાં વરઘોડો નીકળ્યો હતો અને વડતાલથી મહારાજનો પત્ર આવ્યો કે તમારું કામ છે જરૂર આવો, તો બધું કામ પડ્યું મૂકીને પોતે વડતાલ જતા રહે. મહારાજ કે પરણીને તો આવું તું, આટલી શું ઉતાવળ હતી? મહારાજ કે ના, એવી મહારાજે નિષ્ઠાને ખૂબ વખાણી. એટલે મહારાજ કે મોટેરો હોય એની તે પરીક્ષા હે. મહારાજ કે અમે કહીએ એમ તત્કાળ કરે. અને ત્યાગી હોય, મધના 61માં મોટેરાની જે વાત કરી અને મહારાજ કે ત્યાગી હોય તો દેશ પરદેશમાં જાય તો કનક કામિનીમાં
લોભાય નહીં અને પરમેશ્વરની આજ્ઞામાં વચનમાં ફેર પાડે નહીં, એ મહારાજ કે ત્યાગી હોય તે મોટેરો છે. પ્રથમના 38માં પણ એ જ વાત કરી. ગૃહસ્થ હરિભક્ત હોય એને પોતાનું કાંઈ મનાય જ નહીં, અને ત્યાગી હોય બ્રહ્મરૂપે ભગવાનની ઉપાસના કરે અને ભગવાનના વચનમાં ફેર ન પાડે, એ બધા મોટેરા છે. મહારાજે પ્રથમના 38માં એ જ વાત કરી કે જેના મનમાં ભગવાનના ગાઢ થયા કરતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે, ન થતા હોય તે નાનેરો છે. મોટેરા નાનેરાની જે આ વાત છે એની વાત મહારાજ. પછી વડતાલના 20માં મહારાજે જનક રાજાની સ્થિતિને વખાણી કે પોતે રાજા હતા, મન તો મહારાજ કે મોટા યોગેશ્વર જેવું હોય. 38માં કીધું. અને વડતાલના 20માં મહારાજ કે મિથિલાયમ પ્રદીપ્તાયમ નામે દયંત કિંચન. જનક રાજા સુખદેવજીના પણ જનક રાજા ગુરુ કહેવાના. એવી રીતે મહારાજ કે જેની ઇન્દ્રિયોની વૃત્તિઓ આત્માની વિશે વર્તી હોય તે પંચ વિષયમાં ગમે તેવો યોગ થાય તો પણ તેમાં એ પોતે લોભાઈ જાય નહીં. મહારાજ કે એવી રીતની જે સમજણવાળો છે મહારાજ કે વિશેષ છે. મહારાજ કે ગૃહિત ત્યાગીનો મેળ નથી. જેની સમજણ મોટી એ જ મોટેરો હરિભક્ત, એને જ મોટેરો હરિભક્ત. મોટેરા હરિભક્ત, પાકો હરિભક્ત, એની જે મહારાજે જુદી જુદી જગ્યાએ વાત કરી છે તેની આપણે વાત કરીએ છીએ. અને જેતલપુરનું 3 મહારાજ કે બીજું આપણા સંપ્રદાયમાં જે શાસ્ત્ર ભણતા આવડતું હોય તેણે કરીને મોટો નથી. ત્યારે કોણ મોટો? મહારાજે એમ કીધું કે કોણ મોટો? તો મહારાજ કહે કે 14 લોકની સંપત્તિને તૃણ સમાન જાણતો હોય, એવી વૈરાગ્યની અવધિએ યુક્ત હોય. મહારાજે વ્યાખ્યા કરી કે વાસ્તવિક મોટો કોણ? સૌથી મોટો કોણ? પાકો હરિભક્ત, મોટેરો હરિભક્ત. જુદી જુદી જગ્યાએ જુદી જુદી સમજણની વાત કરી. કોઈ જગ્યાએ અવગુણ ન લેતો હોય તેની વાત કરી, કોઈ જગ્યાએ આજ્ઞા ઉપાસના દ્રઢ હોય એની વાત કરી, કોઈ જગ્યાએ નિયમ નિશ્ચયને પક્ષ રાખતો હોય એની વાત કરી. પણ અહીંયા મહારાજ કે સૌથી મોટેરો કોણ? એની બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે 14 લોકની સંપત્તિને તૃણ સમાન જાણતો હોય, એવી વૈરાગ્યની અવધિએ યુક્ત હોય. જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે એમ પરમાત્મા જે પુરુષોત્તમ તેને વિશે આત્મબુદ્ધિ સાક્ષાત્કાર બોધે યુક્ત હોય. પરમાત્માની વિશે આત્મબુદ્ધિ સાક્ષાત્કાર બોધે યુક્ત હોય. અને જેમ સુષુપ્તિની વિષયનો અભાવ વર્તે છે તેમ જાગ્રતની વિશે સુષુપ્તિની પેઠે મહારાજ કે એવી રીતે અભાવ વર્તે, એવી રીતે વિસ્મૃતિએ યુક્ત વર્તે. જેમ સુષુપ્તિની વિશે દેહની વિસ્મૃતિ વર્તે છે એવી રીતે જાગ્રતને વિશે પણ વિસ્મૃતિએ યુક્ત થકો વર્તે, કહેતા ભગવાનની સ્મૃતિએ સહિત ભગવાનમાં જોડાયેલો એમ વાત કરે. એવી રીતે મહારાજ કે વર્તતું હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. આ અતિશય મોટેરો કીધો. કેમ? અનાદિ મુક્તની સ્થિતિ છે. બાપાશ્રીએ જેતલપુરના 3 રહસ્યાર્થમાં એની સ્પષ્ટતા કરી કે જેમ દેહની વિશે આત્મબુદ્ધિ છે એમ પરમાત્મા જે પુરુષોત્તમ તેની વિશે આત્મબુદ્ધિ સાક્ષાત્કાર બોધે યુક્ત હોય. દેહની વિશે કેમ આત્મબુદ્ધિ છે? તો કે આમ સામે દેહ છે એમ નહીં, હું જ દેહ છું એમ અજ્ઞાની જીવને જેમ દેહની વિશે જેમ એકતા હોય છે એવી રીતે પરમાત્મા જે પુરુષોત્તમ ભગવાનની વિશે, એમની મૂર્તિની વિશે એવી એકતા હોય, કહેતા એવી અનાદિ મુક્તની સ્થિતિ મહારાજ કેવો જે હોય તે જ આપણા સત્સંગમાં મોટેરો છે. મહારાજે સૌથી મોટો કીધો એ સ્થિતિવાળો. અને એટલે જ મહારાજે છેલ્લાને 21માં કીધું ને, શુક મુનિને એમ કે આપણને સમજાવવા માટે એમ કે ઠપકો આપે એને કીધું મહારાજ કે તમે અમારી પાસેથી વાત સાંભળીને મોટા મુક્ત જોડે સંવાદ કરો છો, પણ એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે. મહારાજ કે અમે તો સર્વેથી પર જે દિવ્યધામ તેના વિશે જે દિવ્ય પાર્ષદ રહ્યા છે એ થકી પણ અધિક મહારાજે આંગળી લાંબી કરીને કીધું કે આ અધિક આ સત્સંગીને કહેતા આ ગોપાળાનંદ સ્વામીને જો ન જાણતા હોઈએ
તમને સર્વે પરમહંસના સમજ કહેતા સર્વેથી પર જે દિવ્ય ધામ તેની રહેનારા જે પરમિકાંત દીવમુક્તો સન્મુખ રહેનારા એથી પણ ભગવાનની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તો વિશેષ છે એ વાત મહારાજે છેલ્લાને 21માં કરી અને મહારાજે પોતાના અનાદિમુક્તોની સ્થિતિ ખૂબ વખાણી છે. એટલે આ જુદી જુદી જગ્યાએ મહારાજે પાકા હરિભક્તની વાત કરી, મોટેરા હરિભક્તની વાત કરી અને આ વચનામૃત રુચિનો છે. મહારાજે પોતાની રુચિની વાત તો ઘણી બધી જગ્યાએ કરી છે, આપણે જાણીએ છીએ. એટલે મહારાજ કે અમારે કોની સાથે બને છે? મહારાજ કે આવો જે હોય પાકો હરિભક્ત એની ઉપર અમારે વગર કર્યું હેત થઈ જાય. અને મહારાજ કે પંચવર્તમાનમાં રહેતો હોય અને ગમે તેવા વચનના ભીડામાં રાખીએ તો પણ મહારાજ કે અને પોતાનું ગમતું મૂકીને અમારા ગમતામાં રાખીએ. કેટલી જબરી વાત છે. હમણાં આપણે પીપળાવ ગામના જે પ્રભાશંકરજી હતા મુક્તરાજ, એની જે દ્રષ્ટાંતની વાત કરી, પોતાનું ગમતું સર્વે મૂકીને બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ને અધમુધારણ અવિનાશી તારાના બીજા પદમાં કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. એટલે એમ કે ગમે તેવા વચનના ભીડામાં રહસ્યાર્થમાં ખૂબ સુંદર પ્રશ્ન છે પ્રથમના 76માં કે શ્રીજી મહારાજ જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે તો શ્રીજી મહારાજ ગમે તેવા વચનના ભીડામાં રહે અથવા પોતાનું હરિભક્તનું ગમતું મરુડીને ભગવાન પોતાનું ગમતું કરાવે. પણ આજ કેમ વર્તે? આજ શ્રીજી મહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત છે, મૂર્તિ રૂપે સાક્ષાત છે, તો આજ કેવી રીતે વર્તે? તો વચનના ભીડામાં તથા ગમતામાં રહ્યો કહેવાય. અદ્ભુત પ્રશ્ન છે. ને બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે શિક્ષાપત્રી ધર્માભૂત નિષ્કામ શુદ્ધિ આદિક જે ધર્મશાસ્ત્ર તેમાં કયા જે નિયમ એ પ્રમાણે ત્યાગ્યું ગૃહી સર્વે વર્તે અને એમાં લેશ માત્ર ફેર પાડે નહીં, તે ભગવાનના ગમતામાં વર્ત્યો, ભગવાનના વચનના ભીડામાં વર્ત્યો. દેશકાળે કરીને પણ ફેરફાર થવા દે નહીં, વચનના ભીડામાં વર્ત્યો કહેવાય. અને એ પ્રમાણે જેમ છે તેમ યથાર્થ વર્તે એ વચનમાં અને ભીડામાં રહ્યો કહેવાય. અને કોઈ વાર એવી રીતે ન વર્તવાનો સંકલ્પ થઈ જાય. આમાં કીધું ને પ્રથમના 76માં કે દેહ પર્યંત એમને વર્તે, દેહ પર્યંત મૂંઝાય નહીં. તો બાપાશ્રીએ કેટલી નાની નાની વસ્તુને પણ એની સ્પષ્ટતા કરી કે એ પ્રમાણે ન વર્તવાનો ખાલી સંકલ્પ થઈ જાય એ મૂંઝાયો કહેવાય. અને જો એ પ્રમાણે ન વર્તે તો મહારાજ કહે તો સ્વામિનારાયણનો છે જ નહીં. બાપાશ્રીએ એમ કીધું પ્રથમના 36માં એમ કીધું કે આજ્ઞા પ્રમાણે ન વર્તે સ્વામિનારાયણનો છે જ નહીં. એટલે મહારાજે પ્રકૃતિને મરોડે ને એમને એમ રહે એ કેટલી જબરદસ્ત વાત છે. છેલ્લાના 35માં વચનામૃતમાં શુક સ્વામીનો પ્રશ્ન છે કે જ્યારે ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, મુક્તનો સંતનો દ્રઢ આશ્રય હોય અને એ આશ્રય દેહમાં સુખ દુઃખ, માન અપમાન અથવા દેશકાળના વિષમપણામાં પણ ન ટળે, એને એવી શ્રી વચ્ચે એને સમજણની દ્રઢતા છે જેણે કરીને પણ એ આશરો કોઈ દિવસ ટળે નહીં. એ સુખસ્વામી કે એના મનનો અભિપ્રાય અને દેહનો આચાર કેવો હોય, કેવી રીતે વર્તતો હોય અને મનના સંકલ્પ કેવી રીતે થતા હોય, જેણે કરીને એમ જાણીએ જે એને ભગવાનને સંતનો આશ્રય છે એમાં કોઈ દાડો ફેર પડશે નહીં. એટલે મહારાજે ત્યાં 2 ગુણ બતાવ્યા, 2 મુદ્દા બતાવ્યા. મહારાજ કે પહેલું તો એ કે એક તો જે હરિભક્ત હોય એને એક ભગવાનને વિશે જ મોટપ હોય, ભગવાન થકી બીજું સર્વે તુચ્છ જાણતો હોય, ભગવાનથી બીજું કાંઈ ભગવાન સિવાય બીજું કોઈ મોટપ, ભગવાનથી બીજું વિશેષ કાંઈ જાણતો ના હોય. એક તો એ ગુણ હોય. અને બીજો ગુણ એ હોય કે ભગવાન કે સંત એની પ્રકૃતિને મરોડે તો લેશ માત્ર મૂંઝાય નહીં, લેશ માત્ર મૂંઝાય અને પોતાની પ્રકૃતિથી બીજી પ્રકૃતિ પ્રમાણે આચરણ કરાવે તો પણ મહારાજ કે એમાં
એને સંશય ન થાય, લેશ માત્ર મૂંઝાય નહીં. મહારાજ કે એવી રીતે ભગવાનને સંત જેમ કહે તેમ સરળપણે વર્તે. મનગમતું સર્વે મેરીને એક તમને રીઝાવાર. એવી રીતે મહારાજ કે જે વર્તો હોય તો એમ જાણીએ કે એને ભગવાનને સંતનો દ્રઢ આશ્રય છે અને કોઈ કાળે એ ટળશે નહીં. શુકસ્વામીએ પાછો બીજો પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ભગવાનને સંત પ્રકૃતિને મરોડે ને ત્યારે મૂંઝવણ તો થાય, કારણ કે જ્યારે મરોડે ત્યારે મૂંઝવણ તો થાય, પણ એ મૂંઝવણમાં પણ કંઈ ફેર છે કે નહીં? એટલે મહારાજ કે એવી રીતે મૂંઝાતો હોય પણ જો પોતાનો જ્યારે મૂંઝવણ થાય ત્યારે પોતાનો જ અવગુણ લે તો એ સારો, અને ભગવાનને સંતનો અવગુણ ન લે તો સારો. અને ભગવાનને સંતનો જો અવગુણ લે તો મહારાજ કે એનું આશ્રયનું ઠેકાણું ન રહે. મહારાજે કેટલી સરસ વાત કરી. જુદી જુદી જગ્યાએ મહારાજે પોતાની રુચિ અભિપ્રાયની ઘણા બધા વત્તામૃતોમાં વાત. મહારાજ કીધું લોયાના 14માં મહારાજે અમારે કોની જોડે બેઠા ઉઠ્યાની સુવાણ થાય છે, અમને કોની જોડે ગમે છે. મહારાજ કે ધર્મશાસ્ત્રમાં કયા એવા જે ધર્મ યથાર્થ પાળતો હોય, ભગવાનની ભક્તિએ યુક્ત હોય અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આદિ જે શત્રુ તે થકી રહિત વર્તતો હોય, એવાની સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવાણ થાય છે. બીજાની તો ઉપેક્ષા રહે છે. પોતાની રુચિ અને અભિપ્રાયની વાત. ઘણા વચનામૃત મધના 50માં મહારાજ કે અમારે કોની જોડે બને છે. મહારાજ કે એવા જે નિર્વાસનિક હરિભક્ત હોય ને, મહારાજ કે લોકની અપેક્ષા જેને ન હોય, મહારાજ કે એવાની સાથે જ અમારે બને છે, બીજા કોઈની જોડે મહારાજ કે બનતા. આ બધા જુદા જુદા વચનામૃતોમાં મહારાજે પોતાની રુચિ અભિપ્રાય રહસ્ય એની વાત કરી. અને આ વચનામૃતમાં પણ એ જ મુદ્દો મહારાજે લીધો અને ક્રોધમાન ઈર્ષા કપટ એના ઉપર મહારાજે વાત કરી અને પાકા હરિભક્તના લક્ષણની વાત કરી. મહારાજ કે એવા હરિભક્ત ઉપર અમારે સહેજે વગર કર્યું હેત થાય છે. મહારાજે પોતાનો સિદ્ધાંત, પોતાની રુચિ, પોતાનો અભિપ્રાય એ બધી વાત કરી. છેલ્લાના 24માં એક છેલ્લું દ્રષ્ટાંત લઈ લઈએ. મહારાજે એમ કીધું ને, પ્રકૃતિ જાવી તે જીવને ઘણી કઠણ છે, પણ જો સત્સંગમાં સ્વાર્થ હોય તો પ્રકૃતિ ટળવી કઠણ નથી. મહારાજ કે દાદા કાચાના ઘરના મનુષ્યને અમને રાખવાનો ખપ છે, તો અમને ન ગમે એવી પ્રકૃતિ રાખતા નથી. એવી રીતે મહારાજ કે પ્રકૃતિ ટળે છે એમ ભય કરીને પણ ટળે છે, પણ ભય કરીને એવી ન ટળે, કારણ કે મનુષ્ય હોય ત્યારે ભય રાખે, ના હોય તો ન રાખે. એટલે મહારાજ કે ત્યાં પણ આ જ વાત કરી કે ગમે તેવા વચનના ભીડામાં લીધો હોય ને, મહારાજ કે ગમે તેવું અપમાન કરે તો પણ જો મૂંઝાય નહીં. એના પર તો મહારાજ કે એવું ને એના પર તો મહારાજ કે અમારે એવું જ થાય કે જાગ્રત ને સ્વપ્નમાં મહારાજ કે અમે એને ભૂલાય તોય ભૂલાય નહીં. મહારાજે આટલો બધો રાજીપો જણાવ્યો. એટલે મહારાજે પોતાની રુચિ અભિપ્રાય રહસ્યો એની આ જુદી જુદી જગ્યાએ વાત કરી. એની આપણે આ એ દિવ્ય વાણીને આપણે અહીંયા વાગોળી. મહારાજને મોટા મુક્તોના બાપાશ્રીએ જે બધી વાતોની સ્પષ્ટતા કરી છે રેફરન્સીસ સાથે, તો અહીંયા પ્રથમનું 76મું વચનામૃત આપણે પૂરું કરીએ છીએ. મહારાજ અનંત મુક્તો સદગુરુઓ એમના ચરણોમાં, આ દિવ્ય સભામાં ચરણોમાં એ જ પ્રાર્થના, કેવળ એમનો રાજીપો મળે, બધા મુક્તો રાજી થાય, મહારાજ બાપાશ્રી રાજી થાય. એ જ આ વાણી, એ જ આ સૌ ભેગા થઈને આપણે વાગોળીએ છીએ એનું ફળ છે. તો આપ સૌ બધા રાજી રહેજો. આટલું કહીને હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે અનાદિમુખ સદગુરુ મુનિ સ્વામીશ્રીનું આપણે આશીર્વચન માણીશું અને ત્યારબાદ 2 મિનિટ ધૂન કરીને આ સભાની પૂર્ણાહુતિ કરીશું. કીર્તનમાં કીધું છે કે ભગવાનના જે ભક્ત છે એના આંગણે બધા તીર્થ દર્શન કરવા આવે છે. હરિજનને ઘેર અણપીરને તીર્થ ઘેર આવે, એના શોખમાં બધા તીર્થ તો ભગવાનના ભક્તના ઘેર તીર્થ તો ક્યાંય ઘંટીમાં છે,
ભગવાનીના ઘેર રહેશે, મોટા મોટા બધા 500 પ્રમંસ રહેશે, એના ઘર વાળા કે અક્ષરધામનું છે ભગવાનના ભક્તના. તો જ્યાં ભગવાન ત્યાં બધા મુક્ત ત્યાં છે મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું બસ. ભગવાનના ભક્ત તો ભગવાનની મૂર્તિ ભેળી જ રાખે છે. જ્યાં હોય ત્યારે ભગવાનની મૂર્તિ ભેળી ભેળી સુધાય. ક્યારેય પણ ભગવાનનો એને વિજોગ નથી થતો. જેમ જાગૃતમાં એમ સુષુપ્તિમાં જાય તો પણ એને ભગવાન ભેળા ભેળા, સ્વપ્નમાં જાય તો ભગવાન ભેળા. એ અવસ્થામાં સદાય ભગવાનનો એને ભગવાનના ભક્તને રહે. અને ભગવાનના ભક્તને પણ એ સમજવું જોઈએ કે આપણે ભગવાન સદા ભેળા ભેળા છે. એટલે ભેળા રાખવાનો પણ ખટકો રાખવો જોઈએ કે ભગવાન ભૂલી જવાય ત્યારે એને બસરા થાય તો ભગવાન બોલાવે. ભગવાનના ભક્તને તો મહારાજ કે સદાય ભગવાન ભેળા છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ